જય શ્રી રામ. આજે તારીખ 19/2/2026નો ચંદ્ર છે. ફાગણ સુદ બીજનો ચંદ્ર છે. એકદમ સીધો છે, સેજ ઓતરાદી સાઈડનો. પૃથ્વી અત્યારે રાઈટ સીધી થઈ ગઈ ગણાય. આ બીજ બતાવે છે. પૃથ્વી જેમ સીધી થાય તો જ આ બીજ એ પ્રમાણે બતાવે, નકર ગમે એ બાજુ નમેલી હોય. અત્યારે એકદમ બીજ સમતોલ છે. અને અમાસનું ગુરુત્વાકર્ષણ બળ હારામાં હારું થયું, કારણ કે અમાસે ગુરુત્વાકર્ષણ બળ થાય એટલે 2-3 દીમાં વાદળા થાય. એવું દર અમાસે થાય છે. આ ફાગણ મહિનાની માસ છે. એટલે આજે બીજ છે, સુદ બીજ, ફાગણ સુદ બીજ છે આજે. ને ગુરુત્વાકર્ષણ બળ બહુ હરખેલું છે. ગુરુત્વાકર્ષણ બળ હોય તો જ આ ચંદ્ર લાલ હોય, કારણ કે જે બાષ્પીભવન ખેંચાણું હોય એને હિસાબે આ વાદળા રહે 2-4 દી. સાટા તો કદાચ ક્યાંય ન ખરે, પણ વાતાવરણ વાદળછાયું થઈ જાય. અને તાપમાન બહુ પડે છે. અત્યારે ફાગણ મહિનો બેઠો ત્યાં તાપમાન આજે બહુ હતું, અને પવન ચારે દિશાથી આવે છે. એ થોડા વાતાવરણ થઈ જાય વાદળછાયું, પણ બહુ કાંઈ વૃષ્ટિ થાય એવું તો નથી લાગતું, કારણ કે જે અમાસનું ગુરુત્વાકર્ષણ બળ સારું થયું છે. એટલે વાદળા નીકળ્યા છે અગ્નિ ખૂણામાં, અને અગ્નિ ખૂણો ને ઈશાન ખૂણામાં વાદળા નીકળ્યા છે. એટલે ઉગમણી સાઈડથી વાદળા નીકળ્યા છે, પૂર્વ બાજુથી. એટલે વૃષ્ટિ, આ જે ગુરુત્વાકર્ષણ બળ છે એ ભાદરવાની આજુબાજુ, પૂનમ આજુબાજુ થાય વૃષ્ટિ, એવું મારું અનુમાન છે. પણ ગુરુત્વાકર્ષણ બળ છૂટક વાદળા બહુ છે, એટલે અતિવૃષ્ટિ ભાદરવામાં નહીં થાય. થાય તો છૂટક થાય એવું મારું માનવું છે, કારણ કે છૂટક જ વાદળા અત્યારે નીકળ્યા છે. નકર જે એક ધારા કસ હોય ને જોરદાર, તો વધારે વૃષ્ટિ થાય. પણ આજે ફાગણ મહિનાની બીજને દી ગુરુત્વાકર્ષણ બળ થયું. પોહ મહિનામાં ગુરુત્વાકર્ષણ બળ સારું થયું. કસને કાતરા માગશર મહિનામાં કસને કાતરા હારામાં હારામ હતા. એટલે આ 3 મહિના થાય એક જ ધારું વાતાવરણ. આ 3 મહિના છે. અને મા મહિનામાં જે સુદ બીજમાં મા મહિનો છે મેલો રહ્યો છે 15 દી અગાઉ. એટલે મા મહિનામાં 15 દી વાદળા રહ્યા. એટલે એ હવે આવતો સમય બતાવશે કે આનું કારણ હું. જય શ્રી રામ.